તો હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ ગાયત્રી આશ્રમ ગધેથળ, જ્યાંની આપણે મુલાકાત લેશું અને પૂરા મંદિરના તમને દર્શન કરાવીશ. આ બહારનો એવો નજારો છે અને આ પેલો ગેટ છે અને આ બહારનું પાર્કિંગ એરિયો છે અને સામે આ ગધેથળ ડેમ આવેલ છે જે વેણુ નદીના કાંઠે છે. ત્યાં પણ આપણે જવું, પણ એ લાસ્ટમાં જઈશું. તો પહેલાં આપણે મંદિરના દર્શન કરી લઈએ. ચાલો સ્ટાર્ટ કરીએ. તો અંદર જતા કંઈક આવું વ્યૂઝ તમને મળી જાય અને ગેટ છે અંદર જવાનો. ચાલો તો અંદર પ્રવેશ કરીએ. અંદરથી કંઈક આવું વ્યૂઝ દેખાય છે ગેટની બહાર જવા માટેનું. અને આ સામે હવે આપણે મંદિરની સામે આવી ગયા છીએ અને અંદર તમને બતાવીશ અને માતાજીના દર્શન પણ કરાવીશ. તો વિડીયોમાં જોડાયા રહેજો. ચાલો તો દર્શન કરી લઈએ આપણે. ચાલો દર્શન કરી લઈ, પછી આપણે આગળ તમને બધું બતાવીશ. મંદિરની પાછળની સાઈડનો વ્યૂ છે અને ત્યાં પણ જોરદાર છે. ફોટોગ્રાફી માટે પરફેક્ટ અને અહીંથી ફોટા પાડવાની પણ મજા આવે છે. અને આ મંદિરની બનાવટ પણ બહુ ખાસ છે અને જોવાલાયક જેવું છે. અને તમને અંદર આગળનું ઉપર જો આ ઘુમ્મટ બતાવું, આ ઘુમ્મટ પણ જોરદાર છે અને એમાં ઝુમ્મર પણ લટકાવેલ છે. ઘુમ્મટની કારીગરી પણ કાંઈ ઘટે નહીં એવી છે ભાઈ. બહુ મસ્ત મંદિર છે. આવો ક્યારેક દર્શન કરો, બહુ મજા એવું છે અને મનને શાંતિ મળે એવું પણ છે. તો ક્યારેક ફ્રી હો ત્યારે આના જરૂરથી દર્શન કરજો. મંદિરથી થોડા બહાર નીકળશે એટલે સામે આ વડલો દેખાશે. આ વડલા નીચે બેસવાની બહુ મજા આવશે અને વડલો પણ બહુ મોટો છે. આનો કેરાઓ પણ બહુ જબરજસ્ત છે અને ફરતો આખો છાંયો આપે છે. વધારે યાત્રિકો આની નીચે આરામ કરે છે. અહીંયા રસોઈ ભંડાર છે અને ત્યાં પ્રસાદી પણ મળે છે ટાઈમ હોય ત્યારે. અને આ સ્પેશિયલ બેસવા માટેનું છે અને બાપુ અહીંયા આવે છે અને બેસે છે સામે અને પ્રવચન પણ કરે છે. અને આ ત્યાં અંદરનું બધું છે એ તમને બતાવું છું. અહીંયા હવનકુંડ આવેલું છે અને આ મંદિરની પરફેક્ટ સામે જ છે. તો ચાલો આપણે ડેમ બાજુ જઈશું. ડેમ પણ તમને બતાવું છું. અને આ ડેમ બાજુ જશો એટલે પાછળની સાઈડથી આ રસ્તો જાય છે, ત્યાંથી જવાનું અને પાછળથી કંઈક મંદિરનું વ્યૂઝ આવું આવે છે. આપણે હવે ડેમના પારા ઉપર જઈ રહ્યા છીએ અને તમને હું ડેમ પણ બતાવીશ. અને સામે આ મંદિર પણ આવેલું છે અને આપણે હવે ડેમના પારા ઉપર ચડી ગયા છીએ. આ ડેમ ઉપર રોડ જાય છે, ત્યાંથી તમે જોવો તો બહુ મસ્ત પરફેક્ટ વ્યૂઝ આવે છે.
અને પારા ઉપરથી મંદિરનું વ્યૂઝ કંઈક આવું દેખાય છે, જે આપણું ઓટોમેટિક મન મોહી લે એવું આવે છે. તો ફાઇનલી આપણે પૂગી ગયા છીએ ડેમના પારા ઉપર, અને આ ડેમનો ઉપરનો વ્યૂઝ છે. અને નીચે આના બારા પણ આપેલ છે, જે બહુ ઓવરફ્લો થાય ત્યારે ખોલે છે. અત્યારે જો આ સામે બધાય બારા છે, અહીંથી ત્યારે બારા ખોલે છે તો પાણી એમાં આગળ નદીમાં જાય છે. આ વેણુ નદી કહેવામાં આવે છે. તો મિત્રો, વિડીયોમાં મજા આવી હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવતા ભૂલશો નહીં, જેથી કરીને આવા વિડીયો જોવા માટે તમને ડાયરેક્ટ મળી જાય.